હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ગ્રુપ 18ના યુઝીસ અને એના એક્સ્ટ્રા નીટના પોઈન્ટ લર્ન કરેલા હતા અને એની સાથે આપણે પ્રીવિયસ યર એઆઈપીએમટી નીટ અને એમ્સના ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કશન કર્યું હતું. તમારું ગ્રુપ 18 પરફેક્ટલી રીડ થઈ ગયું હશે એવું હું તમારી પાસે એક્સપેક્ટ કરી શકું. એમસીક્યુનું વર્ક પેન્ડિંગ હોય તો એઝ સૂન એઝ પોસિબલ એમસીક્યુનું વર્ક કમ્પ્લીટ કરી નાખજો. હવે આજથી આપણે સમૂહ 17 સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે. સમૂહ 17 જેને હેલોજન તત્વો કહેવામાં આવે. તો ક્વેશ્ચન નંબર 1, હેલોજન તત્વો કે જે સમૂહ 17ના તત્વો છે. તો પહેલો ક્વેશ્ચન શું પૂછાય? સમૂહ 17 એકદમ સિમ્પલ બેઝિક ક્વેશ્ચન. નીટમાં પણ આવો ક્વેશ્ચન આવે છે કે નીચેનામાંથી કયા સમૂહના તત્વો હેલોજન તત્વો તરીકે ઓળખાય? તો સમૂહ 17ના. અને બીજો સિમ્પલ ક્વેશ્ચન, સમૂહ 17ના તત્વો સામાન્ય રીતે કયા તત્વો તરીકે ઓળખાય? હેલોજન તત્વો. આ સમૂહ 17ના હેલોજન તત્વોમાં કુલ કેટલા તત્વોનો સમાવેશ થાય? તો કુલ 6 તત્વોનો સમાવેશ થાય. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન. ટેનેસિન જે 117 પરમાણુ ક્રમાંક ધરાવતું રેડિયો સક્રિય છે. આ જે બે તત્વો છે એસ્ટેટિન અને ટેનેસિન, એ બંને કેવા છે? રેડિયો સક્રિય છે. બંને તત્વો કેવા છે? રેડિયો સક્રિય. તો પહેલો ક્વેશ્ચન, સમૂહ 17માં કુલ કેટલા તત્વોનો સમાવેશ થાય? તો 6 તત્વોનો સમાવેશ. કયા કયા? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન. જેમ એસ્ટેટિન અને ટેનેસિન એ રેડિયો સક્રિય તત્વો છે. સેકન્ડ પોઈન્ટ, સમૂહ 17ના તત્વોને શા માટે હેલોજન તત્વો કહેવામાં આવે? તો હેલોજન જે છે તેનું મિનિંગ, અર્થઘટન શું થાય? ક્ષાર ઉત્પન્ન કરનાર પદાર્થ, ધેટ ઇઝ સોલ્ટ પ્રોડ્યુસર. બરાબર. ગ્રીક ભાષામાં જો જોઈએ તો હેલોનો મિનિંગ થાય છે ક્ષાર, એટલે સી સોલ્ટ. અને જેનેસ, હેલોજન્સ એટલે કે જન્સ, તેનો અર્થ શું થાય છે? ઉત્પન્ન કરનાર, પ્રોડ્યુસ. એટલે ક્ષાર ઉત્પન્ન કરતા પદાર્થો, સોલ્ટ પ્રોડ્યુસર પદાર્થો, તેમને શું કહેવામાં આવે? હેલોજન. હેલોજન તત્વો જે છે તો જનરલી દરિયાના પાણીમાં ક્ષાર સ્વરૂપે ખાસ જોવા મળે, માટે હેલોજન તત્વોને ક્ષાર ઉત્પન્ન કરનાર પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તે પોઈન્ટ આપણે યાદ રાખવાનો. હેલોજનનો મિનિંગ શું થાય? ક્ષાર ઉત્પન્ન કરનાર, સોલ્ટ પ્રોડ્યુસર સબસ્ટન્સ. એના બેઝ પરથી સમૂહ 17ના તત્વોને આપણે હેલોજન તત્વો કહીએ છીએ. હેલોજન નામ જે છે તે કોના દ્વારા આપવામાં આવેલું? તો સ્કિવેગર દ્વારા 1811માં આપવામાં આવેલું. કારણ કે જે દરિયાનું પાણી જે છે તેમાં જે ક્ષાર જોવા મળે તો તેમાં ખાસ કરીને ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ જોવા મળે. બરાબર. દરિયાનું પાણી જેને સી વોટર કહેવાય. તો સી વોટરમાં ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ એ મુખ્યત્વે આયન સ્વરૂપે જોવા મળે. એના બેઝ પરથી સ્કિવેગરે જે સમૂહ 17ના તત્વો છે તેને સોલ્ટ પ્રોડ્યુસર હેલોજન તત્વ નામ આપેલું હતું. તેઓ ઊંચા પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વો છે. કેવા છે? ઊંચા પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વો. આવર્ત કોષ્ટકમાં સૌથી ડાબી બાજુએ આવેલા સમૂહ 1ના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા વધારે છે. આપણે આવર્ત કોષ્ટકની વાત કરીએ છીએ, સમૂહ 1ની વાત કરીએ છીએ. આવર્ત કોષ્ટકમાં સૌથી ડાબી બાજુએ એટલે લેફ્ટ મોસ્ટ ગ્રુપ એલિમેન્ટ્સ, સમૂહ 1ના તત્વો, આલ્કલી ધાતુ તત્વો, તેઓ સૌથી વધુ સક્રિય, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ તત્વો છે. કારણ કે તેમની પરમાણ્વીય ત્રિજ્યા વધારે છે. સમૂહ 18ની પરમાણુ ત્રિજ્યા સૌથી વધારે. એના પછી જે છે વધારે પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતા તત્વો તો તે સમૂહ 1ના તત્વો. ઊંચી પરમાણ્વીય ત્રિજ્યા અને નીચી પ્રથમ આયનીકરણ એન્થાલ્પીને કારણે તેમની ધાતુ તત્વો તરીકેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે. જ્યારે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ સમૂહ 17ના તત્વો આવેલા, સૌથી જમણી બાજુએ સમૂહ 18 ને એની ડાબી બાજુએ આવેલા છે સમૂહ 17ના તત્વો. તો સમૂહ 17ના તત્વો કે જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે અને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુ સૌથી વધારે ઋણ છે, એના બેઝ પરથી તેઓ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વો છે. દે આર હાઈલી રિએક્ટિવ નોન મેટલ્સ. તો આના બેઝ પર નીટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ તત્વો કોણ? તો તે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક તત્વો સમૂહ 1ના તત્વો જે સૌથી ડાબી બાજુએ આવેલા છે, જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે અને તેમની ઓક્સિડેશન પામવાની વૃત્તિ સૌથી વધારે છે, ધાત્વીય સ્વભાવ સૌથી વધારે છે, પરમાણ્વીય ત્રિજ્યા એ સૌથી વધારે છે. જ્યારે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વો કોણ? તો સમૂહ 17ના તત્વો જે ડાબી બાજુએ આવેલા છે,
જેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુ સૌથી વધુ ઋણ છે, એટલે ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધરાવે, અને જેમની વિદ્યુત ઋણતા વધારે છે, જેમની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધારે છે, તો તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને સૌથી વધુ સક્રિય ઓર પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વો છે. તેમાં ફ્લોરિન જે તત્વ છે, સમૂહનું પ્રથમ તત્વ, તેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધારે છે, માટે તેમની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોવાને કારણે ફ્લોરિનને આપણે સુપર હેલોજન કહીએ છીએ. ક્વેશ્ચન પૂછાશે કે નીચેનામાંથી સમૂહ 17નું કયું તત્વ સુપર હેલોજન તરીકે ઓળખાય? તો તે છે ફ્લોરિન. શા માટે? તેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે. બરાબર. હવે આના બેઝ પર આપણે આ જ લેક્ચરમાં પાછળથી એક કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન પર ડિસ્કશન કરવાના છે, તો એ આપણે પછાડીથી જોઈશું. અત્યારે ખાલી યાદ રાખો કે સમૂહ 17માં પ્રથમ તત્વ ફ્લોરિન, નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતાને કારણે તેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે અને રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ પણ સૌથી વધારે ધન છે, માટે પ્રબળ ઓક્સિડેશન કરતા પણ છે, ઊંચી પ્રતિક્રિયાત્મકતા પણ ધરાવે, અને જેને કારણે ઇટ ઇઝ કાઇન્ડલી નોન એઝ અ સુપર હેલોજન એલિમેન્ટ્સ. ત્યાર પછી સમૂહ 18ના જે તત્વો છે તેના પ્રાપ્તિ સ્થાન ઓર અકરન્સ વિશે વાત કરીએ તો ફ્લોરિન જે છે તે વિપુલ પ્રમાણમાં મળી આવે, મુખ્યત્વે અદ્રાવ્ય ફ્લોરાઇડ સંયોજન તરીકે મળે. આ ક્વેશ્ચન પૂછાય કે ફ્લોરિન મુખ્યત્વે કઈ રીતે મળી આવે? તો અદ્રાવ્ય ફ્લોરાઇડ સંયોજન તરીકે મળી આવે, જેમાં આપણે આ જે 3 ખનિજો અહીંયા આપેલી છે તે તમારે ખાસ એના સૂત્ર સાથે યાદ રાખવાનું. ફ્લોરસ્પાર, જેને જ આપણે ફ્લોરાઇડ કહીએ છીએ, that is calcium difluoride. ક્રાયોલાઇટ, that is Na3AlF6. ફ્લોરેપેટાઇટ, જેને 3Ca3PO4 twice CaF2 or NHCa9PO4 6 CaF2 કહેવાય, જે ઓલરેડી આપણે સમૂહ 15માં જે જુદી જુદી ખનિજો છે તેમાં જોઈ ગયેલા છે કે જે દાંતના ઇનેમલ્સના મુખ્ય બંધારણમાં હોય. દાંતના ઇનેમલ્સના બંધારણમાં હાઇડ્રોક્સી એપેટાઇટનું વધુ મજબૂત એવું ફ્લોર એપેટાઇટમાં રૂપાંતર થાય, જે દાંતના ઇનેમલ્સને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. તો ફ્લોરિન વિપુલ પ્રમાણમાં મળી આવતું હેલોજન તત્વ છે, જે મુખ્યત્વે અદ્રાવ્ય ફ્લોરાઇડ સંયોજન તરીકે મળી આવે, ફ્લોરસ્પાર સ્વરૂપે, ક્લારાયોલાઇટ સ્વરૂપે અને ફ્લોર એપેટાઇટ ખનિજ સ્વરૂપે, કે જે દાંતના ઇનેમલના મુખ્ય બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે. થોડી માત્રામાં જે ફ્લોરિન જે છે તે જમીનમાં પણ મળી આવે, નદીના પાણીમાં પણ મળી આવે, વનસ્પતિઓમાં મળે અને પ્રાણીઓના હાડકાં અને દાંતમાં પણ રહેલો છે. ક્લોરિન વિશે વાત કરીએ તો ક્લોરિન પણ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. જનરલી એ ગેસ્ટ્રિક જ્યુસમાં હાઇડ્રોક્લોરિક એસિડ સ્વરૂપે મળી આવે છે. ક્વેશ્ચન પૂછાશે અહીંયા કે નીચેનામાંથી સમૂહ 17નું કયું તત્વ એ હ્યુમન બોડી જે છે તેમાં ગેસ્ટ્રિક જ્યુસમાં એક આવશ્યક ઘટક તરીકે જોવા મળે, તો તે છે ક્લોરિન. અને ગેસ્ટ્રિક જ્યુસમાં એ હાઇડ્રોક્લોરિક એસિડ સ્વરૂપે મળી આવે છે. તો આ એક પોઈન્ટ આપણે નીટ માટે યાદ રાખવાનો. ક્લોરિનનો મુખ્ય સ્ત્રોત જે છે, મેઇન સ્ત્રોત છે તે કોણ છે? સોડિયમ ક્લોરાઇડ, NaCl છે. સમુદ્રના પાણીમાં જનરલી જોઈએ તો સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો રહેલા હોય, પરંતુ સમુદ્રના પાણીમાં મુખ્યત્વે કોણ હોય છે? સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ હોય છે. જે દરિયાનું પાણી જે હોય તેમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્લોરાઇડ જોવા મળે, બ્રોમાઇડ જોવા મળે અને આયોડાઇડ પણ જોવા મળે. પણ આ બધામાંથી સૌથી વધારે કોણ જોવા મળે છે? સોડિયમ ક્લોરાઇડ જોવા મળે છે. એટલે 4 ઓપ્શન હોય આપણી પાસે કે સમુદ્રના દ્રાવણમાંથી નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધારે? સોડિયમ બ્રોમાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, પછી અને સોડિયમ ક્લોરાઇડ. ઓર આપણને સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ આ રીતે 4 આપે, તો તેમાં કરેક્ટ આન્સર શું આવે? સોડિયમ ક્લોરાઇડ. તો તે પોઈન્ટ યાદ રાખવાનું. શુષ્ક થયેલા સમુદ્રના નિક્ષેપો, જેને ડિપોઝિટ ઓફ ડ્રાઇડ સી અપ્સ, એટલે શું કે દરિયાનું પાણી જે સુકાઈ જાય અને તે જે ડિપોઝિટ બાકી રહે, તો તે મુખ્યત્વે શું ધરાવે છે? ક્લોરાઇડ ધરાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય, જેઈમાં એક વખત ક્વેશ્ચન પૂછાયેલો છે કે ડ્રાઇડ સી લેક્સ, બરાબર, ઓર એટલે કે જે સુકાઈ ગયેલું દરિયાનું પાણી ઓર સુકાઈ ગયેલા તળાવો જે હોય, તો તેમાં મુખ્યત્વે નીચેનામાંથી કયું સબસ્ટન્સ જોવા મળે? તો તે ક્લોરાઇડ સબસ્ટન્સ જોવા મળે. તેમાં ખાસ કરીને સોડિયમ ક્લોરાઇડ હોય અને કાર્નેલાઇટ હોય. કાર્નેલાઇટ જેનું સૂત્ર KCl MgCl2 × 6H2O,
જેને પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, હેક્ઝાહાઇડ્રેટ કહેવામાં આવે છે. તો ક્લોરીનના સ્ત્રોત વિશે વાત કરીએ તો વિપુલ પ્રમાણમાં મળી આવે. ગેસ્ટ્રિક જ્યુસમાં હાઇડ્રોક્લોરિક એસિડ સ્વરૂપે મળી આવે. ક્લોરીનનો મુખ્યત્વે સ્ત્રોત સોડિયમ ક્લોરાઇડ છે. સમુદ્રના પાણીમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ હોય તો પણ સૌથી વધારે માત્રામાં સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ સ્વરૂપે મળી આવે. શુષ્ક થયેલા સમુદ્રોના નિક્ષેપો એટલે કે જે ડ્રાય સી વોટર છે અને ડ્રાઈડ લેક એટલે કે સુકાઈ ગયેલા તળાવો જે છે તેમાં મુખ્યત્વે શું હોય? ક્લોરાઇડ, જે સોડિયમ ક્લોરાઇડ અને કાર્નેલાઇટ KCl MgCl2 એને 6H2O ધરાવે છે. થર્ડ છે તે બ્રોમિન. તો બ્રોમિન કયા સ્વરૂપે મળી આવે? તો એ બ્રોમાઇડ સ્વરૂપે મળી આવે, જેમ કે પોટેશિયમ બ્રોમાઇડ, મેગ્નેશિયમ બ્રોમાઇડ, સોડિયમ બ્રોમાઇડ અને કેલ્શિયમ બ્રોમાઇડ, જે ખાસ કરીને દરિયાના પાણીમાં જોવા મળે છે. વેરી સિમ્પલ. આયોડિન કોઈ પણ દિવસ મુક્ત સ્થિતિમાં જોવા મળતો નથી. એ સંયોજિત સ્થિતિમાં મુખ્યત્વે બે સ્વરૂપમાં મળે, એક આયોડાઇડ અને એક આયોડેટ. ખાસ યાદ રાખજો. આયોડાઇડ અને આયોડેટ, જેમાં સોડિયમ આયોડેટ ખાસ ધેટ ઇઝ NaIO3, જેને શું કહેવાય? NaIO3. તો ક્વેશ્ચન પૂછાય કે આયોડિન સંયોજિત સ્થિતિમાં મુખ્યત્વે કયા કયા સ્વરૂપે મળી આવે? તો આયોડાઇડ અને આયોડેટ સ્વરૂપે મળી આવે. સમુદ્રી જીવો જે છે, દરિયાઈ સૃષ્ટિ, તેના કેટલાક સ્વરૂપો તેમનું જે તંત્ર છે તેમાં આયોડિન ધરાવે, જેમ કે ખાસ કરીને સીવીડ્સ એટલે કે વિવિધ સામુદ્રિક વનસ્પતિઓ, તે 0.5% સુધી આયોડિન ધરાવે છે. ચીલી સોલ્ટપીટર, જેને જ કેલાઇટ કહેવામાં આવે, જેને શું કહેવામાં આવે? કેલાઇટ, તે 0.2% સુધી શું ધરાવે છે? સોડિયમ આયોડેટ NaIO3 ધરાવે છે. અને જે બાયોલોજીકલી જે હ્યુમન થાઇરોઇડ ગ્લેન્ડ છે તે શું ધરાવે છે? થાઇરોક્સિન ધરાવે છે. ખાસ યાદ રાખજો. અને તેનું જો સ્ત્રાવ પ્લસ માઇનસ થાય તો એને કારણે હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ જેવી ડેફિશિયન્સી બોડીમાં જનરેટ થતી હોય. તો આયોડિન એક એવો ક્વેશ્ચન છે કે જેમાં પ્રાપ્તિ સ્થાન પર આપણને ક્વેશ્ચન નીટમાં જોવા મળે. કોઈ પણ દિવસ મુક્ત સ્થિતિમાં જોવા મળતો નથી. સંયોજિત સ્થિતિમાં મુખ્યત્વે આયોડાઇડ, બરાબર, જેમ કે NaI, અને આયોડેટ એટલે NaIO3 સ્વરૂપે મળી આવે. અમુક સમુદ્રી જીવો તેમના પોતાના જે સ્કેલેટલ સ્ટ્રક્ચર જે છે તેમાં એ ખાસ ધરાવે, જેમ કે સીવીડ્સ એટલે અમુક સામુદ્રિક વનસ્પતિઓ, તે 0.5% સુધી આયોડિન ધરાવે. ચીલી સોલ્ટપીટર, જેને શું કહેવામાં આવે? કેલાઇટ. શું કહેવામાં આવે? કેલાઇટ. તે 0.2% સુધી સોડિયમ આયોડેટ ધરાવે. અને મનુષ્ય શરીરમાં થાઇરોઇડ ગ્લેન્ડમાં તે થાઇરોક્સિન સ્વરૂપે જોવા મળે છે. એસ્ટેટિન એ રેડિયો સક્રિય તત્વ છે, જેનું પરમાણુય દળ કેટલું છે? 294 છે. અને ટેનેસિન જે છે, ટેનેસિન કે જે કેવી રીતે મેળવી શકાય? તો ઇટ કેન બી પ્રોડ્યુસ બાય બોમ્બાર્ડિંગ બર્કેલિયમ વિથ કેલ્શિયમ. ટેનેસિન જે માનવ નિર્મિત તત્વ છે, રેડિયો સક્રિય તત્વ છે, તે કેવી રીતે પ્રોડ્યુસ કરી શકાય? તો તે શરીરમાં કેવી રીતે પ્રોડ્યુસ કરી શકાય? તો બર્કેલિયમનું કેલ્શિયમ સાથે જ્યારે બોમ્બાર્ડિંગ કરવામાં આવે, એટલે કે મારો કરવામાં આવે, બરાબર, હેવી આયન એક્સિલરેટરમાં, ત્યારે એમાંથી એક ટેનેસિન પ્રોડક્ટ તરીકે ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, નીટ માટે એક્સ્ટ્રા પોઈન્ટ છે કે હાઉ કેન ટેનેસિન પ્રોડ્યુસ ઇન ન્યુક્લિયર રિએક્ટર ઓર હેવી આયન એક્સિલરેટર? તો બર્કેલિયમનું કેલ્શિયમ વડે બોમ્બાર્ડિંગ કરવાનું, મારો કરવાનો, તો એનાથી આપણે ટેનેસિનને પ્રોડ્યુસ કરી શકીએ છીએ. ટેનેસિન એક સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે જે ખૂબ જ ઓછા પ્રમાણમાં બનાવાય છે. તેનો અર્ધ આયુષ્ય માત્ર મિલિસેકન્ડમાં છે. કેટલો? અર્ધ આયુષ્ય માત્ર મિલિસેકન્ડમાં છે. માટે તેનું રસાયણ વિજ્ઞાન બહુ ડિટેલમાં પ્રસ્થાપિત થઈ શક્યું નથી. તો ધીસ ઇઝ પોઈન્ટ કે જે આપણે ખાસ કમ્પલસરી નીટ માટે યાદ રાખવાનું થશે. ઇલેક્ટ્રોનીય સંરચના વિશે જો વાત કરીએ, ઇલેક્ટ્રોનીય સંરચના, તો ઇલેક્ટ્રોનીય સંરચના ઓલરેડી અગાડીના લેક્ચરમાં મેં તમને સમજાવી દીધું છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન. તેમાં એસ્ટેટિન અને ટેનેસિન જે છે તે રેડિયો સક્રિય તત્વ છે. પરમાણુ ક્રમાંક ફ્લોરિનનો યાદ રાખવાનું. પછી 8, 18, 18, 32, 32નું એડિશન યાદ રાખવાનું. જો 8, 9 ને 8 17, 17 ને 18 35, 35 ને 18 53, 53 ને 32 85, ને 85 ને 32 117. તો એ ખાસ યાદ રાખવાનું.
તેમાં એસ્ટેટિન અને ટેનેસિનની ઇલેક્ટ્રોનીય સંરચના એ લોકો ખાસ પૂછે છે. ઇલેક્ટ્રોનીય સંરચના કેવી રીતે યાદ રાખવાની છે તે અગાડીના લેક્ચરમાં મેં બહુ સારી રીતે ડિટેલમાં સમજાવેલું છે, એટલે અત્યારે એના પર આપણે વધારે ટાઈમ યુટિલાઇઝ કરતા નથી, બિકોઝ યુઝ્યુઅલી આપણે હજુ આખો સમૂહ 17 શીખવાનો બાકી છે. તો ઇલેક્ટ્રોનીય સંરચના અગાડી ઓલરેડી લેક્ચરમાં સમજાવી દીધેલું છે, તો જસ્ટ તમારે આ ઇલેક્ટ્રોનીય સંરચનાને થરલી રિફર કરવાની. તેમાં એસ્ટેટિન અને ટેનેસિનની ઇલેક્ટ્રોનીય સંરચના ખાસ 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 યાદ રાખવાની. ધીસ ટુ આર વેરી ઇમ્પોર્ટન્ટ. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એટલે ફ્લોરિનથી આયોડિન તરફ જતા પરમાણવીય અને ભૌતિક ગુણધર્મો એટલે એટોમિક અને ફિઝિકલ પ્રોપર્ટીમાં શું ફેરફાર થાય તે આજના લેક્ચરમાં જોઈશું. ઓલરેડી આ બધું કન્ટેન્ટ અગાડીના પ્રીવિયસ લેક્ચરમાં જ્યારે સમૂહ 16ના આપણે પરમાણવીય અને ભૌતિક ગુણધર્મો જોઈતા હતા, તેમાં પરમાણવીય ગુણધર્મો પર તો આપણે ખાસ ડિસ્કશન કરેલું છે. પરમાણવીય ત્રિજ્યા, વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ધાતુ અધાતુ અર્ધધાતુ સ્વભાવ, તેના રિલેટેડ આપણે ઓલરેડી અગાડીના લેક્ચરમાં બહુ ડિસ્કશન ડિટેલમાં કરેલું છે, માટે આજે આપણે વધારે સમય એમાં યુટિલાઇઝ કરશું નહીં. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય ક્રમાંક વધે. કેમ પરમાણવીય ક્રમાંક વધે? તો નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ થાય, નવી નવી કક્ષાનો કક્ષકો અને કક્ષાનો ઉમેરો થતો જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટતો જાય, સ્ક્રીનિંગ અસર વધતી જાય, માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય, માટે પરમાણવીય ક્રમાંક વધે. પરમાણવીય દળ પણ વધે અને ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા બંને શું થતી જાય છે? વધતી જાય છે. સમાન આવર્તની જો વાત કરીએ આપણે, તો સમાન આવર્તમાં સમૂહ 15 કરતા સમૂહ 16ની પરમાણવીય ત્રિજ્યા ઓછી, સમૂહ 16 થી સમૂહ 17ની પરમાણવીય ત્રિજ્યા ઓછી, પરંતુ સમૂહ 17 કરતા સમૂહ 18ની પરમાણવીય ત્રિજ્યા વધારે છે, કારણ કે સમૂહ 18ના તત્વો વાન્ડરવાલ્સ ત્રિજ્યા ધરાવે, જે કદમાં સૌથી મોટી હોવાને કારણે કોઈ પણ આવર્તમાં સૌથી વધુ પરમાણવીય ત્રિજ્યા સમૂહ 18ની જોવા મળે છે. તો આ ઓલરેડી આપણે લર્ન કરેલું છે. આ સિક્વન્સ તમારે યાદ રાખવાનું અને એના બેઝ પરથી એ લોકો આપણને ક્વેશ્ચન આ રીતે પૂછે. પરમાણવીય ત્રિજ્યાનો તો નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરિન અને નિયોન, પછી ફોસ્ફરસ, સલ્ફર, સોરી અહીંયા ફ્લોરિન આવશે, ફ્લોરિન, અહીંયા ક્લોરિન અને અહીંયા આવશે હિલિયમ, નિયોન અને આર્ગન. આ બીજા આવર્તના તત્વો વિશે છે, આ બીજા આવર્તના તત્વો વિશે છે અને આ ત્રીજા આવર્તના તત્વો વિશે છે. ઓર્ડર યાદ રાખશું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણવીય ત્રિજ્યા વધતી જાય તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય, માટે ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થતી જાય? ઘટતી જાય છે. માટે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જો લખીએ તો ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે, પછી ક્લોરિનની, પછી બ્રોમિનની અને પછી આયોડિન. એટલે સમૂહ 17માં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ કોણ? ફ્લોરિન. અને સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ કોણ? તો તે છે આયોડિન. શા માટે? કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય ત્રિજ્યા વધતી જાય તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટતું જાય, તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે, માટે ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. ફ્લોરિન સમૂહનું પ્રથમ તત્વ હોવાથી એની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે અને આયોડિનની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી. અહીંયા એસ્ટેટિન અને ટેનેસિન રેડિયો સક્રિય તત્વો છે, માટે એની આયનીકરણ એન્થાલ્પી પર આપણે વધારે ડિસ્કશન કરતા નથી. જ્યારે સમાન આવર્તમાં આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું ડિસ્કશન કરીએ તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આ છે કે 15માંની એક્સેપ્શનલી 16 કરતાં વધારે, 16 કરતાં 17ની વધારે અને 17 કરતાં 18ની. તો 16 થી 18 તો એ નોર્મલ ટ્રેન્ડ છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી સામાન્ય રીતે વધતી જાય. 15માંની અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3 ને કારણે, અતિસ્થાયી નહીં કહી શકાય, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહી શકાય. તો સમૂહ 15ની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે એક્સેપ્શનલી એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 16 કરતાં વધારે જોવા મળે છે. તો આ ઓલરેડી અગાડીના લેક્ચરમાં આપણે લર્ન કરેલું છે. માટે નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધારે છે, ઓક્સિજન કરતાં ફ્લોરિનની વધારે, ફ્લોરિન કરતાં નિયોનની વધારે છે. એટલે આ જ ઓર્ડરને આપણે આ રીતે પણ લખી શકીએ કે ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન એન્ડ નિયોન.
તો સેમ ઓર્ડર લખી શકે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જો આપણે ઓલરેડી આયનીકરણ એન્થાલ્પીના ડિસ્કશનમાં જોયેલું છે, તો આ બંને ઓર્ડર તમારે યાદ રાખવાના. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુય ત્રિજ્યા વધતી જાય તેમ વિદ્યુત ઋણતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. માટે વિદ્યુત ઋણતાનો ટ્રેન્ડ આપણે આ યાદ રાખશું કે સૌથી વધારે સમૂહ 17માં વિદ્યુત ઋણતા ફ્લોરિનની અને સૌથી ઓછી વિદ્યુત ઋણતા આયોડિનની. આપણે એસ્ટેટિન અને ટેનેસિન રેડિયો સક્રિય તત્વ છે માટે એને અહીંયા ઇન્ક્લુડ કરતા નથી. જ્યારે સમાન આવર્તમાં જોઈએ તો સમૂહ 15 કરતાં 16ની વધારે અને 16 કરતાં 17ની આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધવાનું વલણ દર્શાવે. આ જે અહીંયા ટ્રેન્ડ લખીએ છીએ તે સમૂહમાં ઉપરથી નીચે તરફનો ટ્રેન્ડ છે. અહીં આ ગ્રીન જે લાઇન જે છે, આ જે ટ્રેન્ડ છે તે સમાન આવર્તમાં છે. આમ સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ જેમ પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય તેમ વિદ્યુત ઋણતા ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. 15 કરતાં 16ની વિદ્યુત ઋણતા વધારે અને 16 કરતાં 17ની વિદ્યુત ઋણતા વધારે. આમ નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનને જો તેમને વિદ્યુત ઋણતાના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નાઇટ્રોજન ઇઝ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ધેન ઓક્સિજન, ઇઝ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ધેન ફ્લોરિન, અને સેમ વે ફ્લોરિન ઇઝ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ, સલ્ફર ઇઝ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ધેન ક્લોરિન. પછી એ લોકો આ 4 તત્વો પણ આપી શકે, એ લોકો આ 4 તત્વો પણ આપી શકે. તો એમાં આપણે કેવી રીતે કન્સેપ્ટ એપ્લાય કરવાનો તે મેં પ્રીવિયસ લેક્ચરમાં તમને ઓલરેડી ઇલેક્ટ્રોનેગેટિવિટીના રિવાઇઝ લેક્ચરમાં મેં તમને બધું જ ડિટેલમાં સમજાવેલું છે. તો એ લેક્ચરને પ્લીઝ ફોલો કરજો તમે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોઈએ તો સમૂહ 17ના જે તત્વો જે છે, તો સમૂહ 17ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 છે. એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, માટે તેઓ એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની ખૂબ જ પ્રબળ વૃત્તિ દર્શાવે. માટે સમૂહ 17ના તત્વો છે તેમની સમાન આવર્તમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ધરાવે. બરાબર, તો આ પોઈન્ટ યાદ રાખવાનું. ઓલરેડી આપણે ત્યારે લર્ન કરેલું જ છે અગાડીના, જ્યારે આપણે પરમાણુય ગુણધર્મો લર્ન કરેલા છે એટલા માટે. તો સમૂહ 17ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 છે, બાહ્યતમ કક્ષામાં કુલ 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટે તેમને એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોય તો તેઓ એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી લે, અને પરિણામે તેઓ એક ઇલેક્ટ્રોન મેળવે ત્યારે વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. માટે કોઈ પણ આવર્તમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ધરાવતા તત્વો કયા છે? તો તે સમૂહ 17ના તત્વો છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુય ત્રિજ્યા વધતી જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુય ત્રિજ્યા વધતી જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સામાન્ય રીતે ઘટતું જાય. તો ઘટતું જાય તો આપણને અહીંયા એક એક્સેપ્શનલ કેસ મળે છે. ધીસ ઇઝ એક્સેપ્શનલ કેસ. કેમ? તે ઓલરેડી લર્ન કરેલું છે એટલે અત્યારે એના પર કોઈ ડિસ્કશન કરતા નથી. શા માટે ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જોવા મળે? તો ફ્લોરિનમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થાય. 2p કક્ષક કદમાં નાની હશે, જેને કારણે દાખલ થતા ઇલેક્ટ્રોનને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ અપાકર્ષણ ફીલ થાય, માટે તેમાં ઓછી ઉર્જા મુક્ત થાય. ફ્લોરિનની સાપેક્ષમાં ક્લોરિન એ ત્રીજા આવર્તનું તત્વ છે. ત્રીજા આવર્તમાં 3p કક્ષકો છે. નવો ઉમેરાતો નવો દાખલ થતા ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં દાખલ થાય છે, જેને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા ઓછું અપાકર્ષણ ફીલ થાય, બીકોઝ એ જે ઓર્બિટલમાં દાખલ થાય તે ઓર્બિટલ જે છે તો તે કદમાં મોટી છે. 2p કદમાં નાની, 3p કદમાં મોટી. તો નાની કદની 2p કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય તો ત્યારે અને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ અપાકર્ષણ લાગે, માટે ઓછી ઉર્જા મુક્ત થાય. જ્યારે મોટી કદની 3p ક્લોરિનની એ ક્લોરિન ત્રીજા આવર્તનું તત્વ છે તો એની પાસે 3p કક્ષકો આવેલી છે બાહ્યતમ ઓર વેલેન્સ સેલમાં, અને નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ક્લોરિનની મોટા કદની 3pમાં દાખલ થાય તો એ સરળતાથી દાખલ થાય. માટે સમૂહ 17માં વેરી ઇમ્પોર્ટન્ટ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, સમૂહ 17માં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કોણ ધરાવે? ક્લોરિન. ઇવન આવર્ત કોષ્ટકમાં પણ સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધરાવતું તત્વ એકમાત્ર ક્લોરિન. તો તમારે આ સિક્વન્સ પણ યાદ રાખવાની
અને આ સિક્વન્સ પણ યાદ રાખવાની, બંને ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. પરમાણ્વીય સ્વભાવની જો વાત કરીએ તો સમૂહ 17ના તત્વો જે છે, તો સમૂહ 17ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 છે. NH2NP5 તો જો 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન. તો સરાઉન્ડિંગમાં 7 ઇલેક્ટ્રોન છે. લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે એમણે એમનું અષ્ટક પૂર્ણ કરવું હોય તો એ સમાન હેલોજન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે. પરિણામે તેમના વચ્ચે એક સહસંયોજક બંધ બને, કોવેલેન્ટ બોન્ડ બને. અને સમૂહ 17ના તત્વો, હેલોજન તત્વો સામાન્ય તાપમાને કેવો સ્વભાવ ધરાવે છે? દ્વિપરમાણ્વીય સ્વભાવ, ડાયએટોમિક મોલેક્યુલ સ્વરૂપે જોવા મળે, લાઈક X2 કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો F2, Cl2, Br2 અને I2. તો ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 17ના તત્વોનો પરમાણ્વીય સ્વભાવ શું છે? તો તેઓ દ્વિપરમાણ્વીય સ્વભાવ ધરાવે, X2 અણુ સ્વરૂપે જોવા મળે. શા માટે X2 અણુ સ્વરૂપે? તો સમૂહ 17ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 છે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે સમાન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની શેરિંગ કરે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે. બંને વચ્ચે આ રીતે પોતાનું અષ્ટક પૂર્ણ કરે અને આ રીતે પોતાનું અષ્ટક પૂર્ણ કરે અને તેમની વચ્ચે એક કોવેલેન્ટ બોન્ડ બને, સહસંયોજક બંધ બનાવે અને આ રીતે તેઓ સામાન્ય તાપમાને દ્વિપરમાણ્વીય અણુ સ્વરૂપે જોવા મળે છે. ભૌતિક સ્થિતિ. ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ પરમાણ્વીય કદ વધે છે. પરમાણ્વીય કદ વધે તેમ એમાં પ્રવર્તા પરમાણ્વીય કદ વધવા સાથે પરમાણ્વીય દળ પણ વધે છે. પરમાણ્વીય દળ વધે માટે તેમાં પ્રવર્તા વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા પણ કેવી થતી જાય? વધતી જાય. માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ક્રમશઃ વધતા જાય. સાથે સાથે ગલન એન્થાલ્પી અને બાષ્પાયન એન્થાલ્પી પણ ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. ખાસ યાદ રાખજો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદના વધારા સાથે પરમાણ્વીય દળમાં વધારો થાય. પરમાણ્વીય દળમાં વધારા સાથે અંદર પ્રવર્તા વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતામાં વધારો થાય, જેને કારણે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં ક્રમશઃ શું થાય છે? વધારો થાય છે. તો ક્વેશ્ચન એમ પૂછે, સમૂહ 17ના હેલોજન તત્વોને તેમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુના ચડતા ક્રમ ઉતરતા ક્રમમાં ઓર બાષ્પાયન એન્થાલ્પી અને ગલન એન્થાલ્પીના ચડતા ઉતરતા ક્રમમાં અરેન્જ કરો તો આ કરેક્ટ સિક્વન્સ. ફ્લોરિન સમૂહનું પ્રથમ તત્વ જેના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઓછા, એની ગલન એન્થાલ્પી અને બાષ્પાયન એન્થાલ્પી પણ ઓછી. હવે ગલન એન્થાલ્પી અને બાષ્પાયન એન્થાલ્પી એટલે શું? તો ગલન એટલે ટુ મેલ્ટ, ટુ ફ્યુઝ, એટલે પદાર્થને ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્મા, તેને ગલન એન્થાલ્પી કહેવાય. અને બાષ્પાયન એન્થાલ્પી એટલે પ્રવાહીને પ્રવાહી સ્વરૂપમાંથી વાયુરૂપ સ્વરૂપમાં બાષ્પ સ્થિતિમાં કન્વર્ટ કરવા માટે આપવી પડતી ઉર્જા, તેને બાષ્પાયન એન્થાલ્પી કહેવાય. ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે, પરમાણ્વીય દળ વધે, અંદર પ્રવર્તા વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધે, માટે ગલન બિંદુ વધે, ઉત્કલન બિંદુ વધે, પછી બાષ્પાયન એન્થાલ્પી વધે અને ગલન એન્થાલ્પી વધે. ફ્લોરિનના મૂલ્યો સૌથી ઓછા આપેલ 4 કિસ્સા માટે અને આયોડિનના વેલ્યુ સૌથી ઓછા, બીકોઝ તેના આણ્વીય દળ વધારે છે, માટે તેમાં પ્રવર્તા આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબળતા વધારે હશે. ને ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આમ ઉપરથી નીચે તરફ જતા જેમ આંતર આણ્વીય આકર્ષણ બળોની પ્રબળતા વધતી જાય અને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધતા જાય, તે માટે ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચર પર 25 ડિગ્રી સેલ્સિયસ ઓર 298 કેલ્વિન તાપમાને ફ્લોરિન, ક્લોરિન વાયુમય સ્થિતિમાં જોવા મળે. બ્રોમિન એ લિક્વિડ, ફ્યુમિંગ લિક્વિડ એટલે ધુમાયમાન પ્રવાહી સ્વરૂપે જોવા મળે. અને આયોડિન સોલિડ સ્વરૂપે, વોલેટાઇલ સોલિડ, બાષ્પશીલ ઘન સ્વરૂપે જોવા મળશે. આ ક્વેશ્ચન યાદ રાખજો કે નીચેનામાંથી કયું હેલોજન તત્વ સામાન્ય તાપમાને ઘન સ્વરૂપમાં જોવા મળે? આયોડિન. વોલેટાઇલ સોલિડ એટલે બાષ્પશીલ ઘન. નીચેનામાંથી સમૂહ 17નું કયું હેલોજન તત્વ સામાન્ય તાપમાને ધુમાયમાન પ્રવાહી સ્વરૂપે? તો બ્રોમિન જે છે, બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે ફ્યુમિંગ લિક્વિડ તરીકે જોવા મળે, જ્યારે ફ્લોરિન અને ક્લોરિન એ વાયુ સ્થિતિમાં, કારણ કે તેમના પરમાણ્વીય દળ ઓછા હોવાને કારણે તેમનામાં પ્રવર્તા જે આંતર આણ્વીય આકર્ષણ બળો છે તેની પ્રબળતા ઓછી છે,
માટે સામાન્ય તાપમાને તેઓ વાયુ સ્વરૂપે જોવા મળે. જ્યારે આયોડિનના પરમાણ્વીય દળ વધારે હોવાને કારણે બરાબર તેમાં પ્રવર્તતા વાંડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા સૌથી વધારે છે, માટે તે સામાન્ય તાપમાને આપણને ઘન સ્થિતિમાં જોવા મળે છે. અધાતુ સ્વભાવની જો વાત કરીએ તો જેને નોન મેટાલિક નેચર કહેવાય. હવે આપણે તો અધાતુ સ્વભાવનો પહેલો પોઈન્ટ જે યાદ રાખવાનો, તો અધાતુ સ્વભાવને કોની સાથે કોરિલેટ કરી શકાય? તો અધાતુ સ્વભાવ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં છે અને પરમાણ્વીય કદના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. સમૂહ 17માં ઉપરથી નીચે તરફ જઈએ, ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ, જેમ પરમાણ્વીય કદ વધતું જાય, વિદ્યુત ઋણતા ઘટતી જાય, તેમ અધાતુ સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય છે? ઘટતો જાય છે. ગેટિંગ? સમૂહ 17માં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એટલે ફ્લોરિનથી આયોડિન તરફ જતા જેમ પરમાણ્વીય કદ વધે છે, વિદ્યુત ઋણતા ઘટે છે, તેમ અધાતુ સ્વભાવ નોન મેટાલિક નેચર કેવો થતો જાય? ઘટતો જાય. માટે જો નોન મેટાલિક નેચર જોઈએ તો ફ્લોરિન એ સૌથી પ્રબળ નોન મેટાલિક, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી શું આવે? આયોડિન આવે. ને વધુમાં યાદ રાખવાનું કે આવર્ત કોષ્ટકમાં और સમાન આવર્તમાં સૌથી સક્રિય અધાતુ તત્વો છે કોણ? સમૂહ 17ના હેલોજન તત્વો. શા માટે આવર્ત કોષ્ટકમાં ઓર સમાન આવર્તમાં સૌથી વધુ સક્રિય ઓર પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વો સમૂહ 17ના છે? બીકોઝ તેમનું પરમાણ્વીય કદ ઓછું, સૌથી ઓછું, ને તેમની વિદ્યુત ઋણતા સૌથી વધારે. માટે સમાન આવર્તમાં સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ઓર સક્રિય અધાતુ તત્વો કોણ છે? સમૂહ 17માં. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદના વધારા સાથે વિદ્યુત ઋણતા ઘટવાનું વલણ દર્શાવે. વિદ્યુત ઋણતા ઘટવાનું વલણ દર્શાવે માટે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ઘટતી જાય, માટે અધાતુ સ્વભાવ ઘટતો જાય. માટે ફ્લોરિન ઇઝ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ અને એ સૌથી વધારે રિએક્ટિવ નોન મેટલ છે. સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ કોણ? ફ્લોરિન. અને સમૂહ 17માં સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વ તે કોણ છે? આયોડિન. બીકોઝ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે માટે એનો નોન મેટાલિક નેચર વધારે, જ્યારે આયોડિનની વિદ્યુત ઋણતા ઓછી માટે એનો નોન મેટાલિક અધાતુ સ્વભાવ ઓછો છે. ધાત્વીય ચળકાટ એટલે મેટાલિક લસ્ટર ધરાવતું હેલોજન તત્વ કયું છે? તો એ આયોડિન છે. આપણે જોઈએ ને કે સમૂહનું છેલ્લું તત્વ આયોડિન, તેની વિદ્યુત ઋણતા ઓછી છે. વિદ્યુત ઋણતા ઓછી છે માટે તેનો અધાતુ સ્વભાવ ઓછો છે. અધાતુ સ્વભાવ ઓછો છે એટલે તેમાં આંશિક ધાત્વીય લાક્ષણિકતા જોવા મળે, જેને કારણે આયોડિન એ ધાત્વીય ચળકાટ એટલે કે મેટાલિક લસ્ટર ધરાવતું હેલોજન તત્વ છે. તે ઇલેક્ટ્રોન ગુમાવીને I+ અને I+3 પણ બનાવી શકે, જેને કારણે આયોડિન બેઝિક ગુણધર્મ ધરાવે છે એવું નક્કી કરી શકાય. ગેટિંગ? શું કહેવા માંગુ છું તે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણ્વીય કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે, તેમ અધાતુ સ્વભાવ ઘટે. માટે સમૂહનું છેલ્લું તત્વ આયોડિનનું પરમાણ્વીય કદ વધારે છે, વિદ્યુત ઋણતા તે જ સમૂહમાં સૌથી ઓછી છે, માટે તે સૌથી ઓછું અધાતુ સ્વભાવ ધરાવતું તત્વ સમૂહ 17માં છે. તો એ ધાત્વીય સ્વભાવ ધરાવે, આંશિક ધાત્વીય ચળકાટ ધરાવે, મેટાલિક ક્લસ્ટર ધરાવે, ઇલેક્ટ્રોન ગુમાવીને મોનોવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ કેટાયન બનાવી શકે. અને તેની આ જે ધન આયન બનાવવાની વૃત્તિ આયોડિનનો કયો ગુણધર્મોનો નિર્દેશ કરે છે? આયોડિનનો બેઝિક ગુણધર્મોનો નિર્દેશ કરે છે. પોઈન્ટ શુડ બી રિમેમ્બર. બંધ વિયોજન એન્થાલ્પી, વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યોર નીટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ જે બંધ વિયોજન એન્થાલ્પી છે, તો સમૂહ 17ના તત્વોને તેમની બંધ વિયોજન એન્થાલ્પીના યોગ્ય ક્રમમાં અરેન્જ કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ક્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી જે છે તો તે કિલોજૂલ પ્રતિ મોલમાં દર્શાવવામાં આવે. અને સમૂહ 17ના તત્વો છે તેમનો બંધ વિયોજન એન્થાલ્પીનો સાચો ક્રમ આ પ્રમાણે છે. ક્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધારે, ત્યાર પછી બ્રોમિનની, ત્યાર પછી ફ્લોરિનની અને ત્યાર પછી આયોડિનની. તો આપણને એવું થાય સર કેમ એવું?
બંધ વિયોજન એન્થાલ્પી, જેને જ બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી કહેવાય. અને બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું? બંધને એકલ બંધ સિંગલ બોન્ડ ને તોડવા માટે આપવી પડતી ઉર્જા, તેને શું કહેવામાં આવે? બંધ વિયોજન એન્થાલ્પી, જે સામાન્ય રીતે કિલોજૂલ પ્રતિ મોલમાં દર્શાવવામાં આવે. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુય કદ વધતું જાય તો બંધ લંબાઈ વધતી જાય, બંધ લંબાઈ વધતી જાય, બંધ સ્થાયીતા ઘટતી જાય, તો બંધ વિયોજન એન્થાલ્પી કેવી આવવી જોઈએ? ઘટતી જોઈએ. એટલે ફ્લોરિનની સૌથી વધારે હોવી જોઈએ. સામાન્ય વર્તણૂક શું હોવી જોઈએ? F2Cl2 Br2 I2 આ હોવું જોઈએ. કેમ? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ જેમ પરમાણુનું કદ વધે, જો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ જેમ પરમાણુનું કદ વધે તો તેમના વચ્ચે બનતા બંધની લંબાઈ વધે. બંધ લંબાઈ વધે તો બંધ સ્થાયીતા ઘટે. બંધ સ્થાયીતા ઘટે તો બંધને તોડવા માટે ઓછી ઉર્જા આપવી પડે. તો ઓછી ઉર્જા આપવી પડે તો બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું હોવું જોઈએ. પરંતુ આ હોવું જોઈએ, પરંતુ એવું જોવા મળતું નથી. જોવા મળે શું? જોવા મળે આ હોવું જોઈએ, પરંતુ શું જોવા મળે? આ જોવા મળે. ક્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધારે, જ્યારે ફ્લોરિનની તો ક્લોરીન અને બ્રોમિન કરતા પણ ઓછી છે. તો એનું રીઝન શું? કે ફ્લોરિન પરમાણુનું કદ નાનું છે, જેને કારણે ફ્લોરિન પરમાણુ પર જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે તેના વચ્ચે પ્રબળ અપાકર્ષણ થાય. આનું કદ નાનું છે એટલે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ધે આર કમિંગ નિયર ટુ ઈચ અધર. એ લોકો એકબીજાની નજીક આવી જશે અને નજીક આવી જશે, પરિણામે તેમના વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે એટલે જે આ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે તેને એકબીજાથી રિપેલ કરે અને એને કારણે ફ્લોરિન સિંગલ બોન્ડ જે છે તેની બંધ લંબાઈ વધી જાય અને જેને તોડવા માટે આપણે શું કરવું પડે? ઓછી ઉર્જા આપવી પડે. ઇટ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. ખાસ યાદ રાખજો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુનું કદ વધતું જાય છે તેમ બંધ લંબાઈ વધતી જાય છે. બંધ લંબાઈ વધતી જાય તો બંધ સ્થાયીતા ઘટતી જાય. બંધને તોડવા માટે ઓછી ઉર્જા આપવી પડે. માટે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય સામાન્ય રીતે ઉપરથી નીચે તરફ જતા આ ઓર્ડરમાં અરેન્જ થવું જોઈએ, પરંતુ આ ઓર્ડરમાં જોવા મળતું નથી. કયા ઓર્ડરમાં જોવા મળે? આ ઓર્ડરમાં, કે સૌથી વધારે સમૂહ 17માં બંધ વિયોજન એન્થાલ્પી ક્લોરીનની જોવા મળે, જ્યારે ફ્લોરિનની તો ક્લોરીન બ્રોમિન કરતા ઓછી ને આયોડિન કરતા વધારે જોવા મળે. તો શા માટે ફ્લોરિન સમૂહ 17નું પ્રથમ તત્વ હોવા છતાં પણ તેની બંધ વિયોજન એન્થાલ્પી શા માટે ઓછી જોવા મળે ક્લોરીન અને બ્રોમિન કરતા? તો ફ્લોરિનના નાના કદને કારણે તેમાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, તો તેઓ એકબીજાની નજીક હશે, જેમના વચ્ચે પ્રબળ અપાકર્ષણ થશે, જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોનને મેક્સિમમ રિપેલ કરે. એને કારણે FF બંધ લંબાઈ વધી જાય અને એ બંધને તોડવા માટે ઉર્જા કેવી પડે? ઓછી આપવી પડે. માટે એક્સેપ્શનલી ફ્લોરિન સમૂહનું પ્રથમ તત્વ નાના કદનું હોવા છતાં પણ એમાં લોન પેર વચ્ચે થતા પ્રબળ અપાકર્ષણને કારણે ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. બોર્ડમાં પણ આ રીઝન તમને પૂછાઈ શકે છે. વધુમાં હેલોજન તત્વો જે છે તો તે ડાયહાઇડ્રોજન વાયુ, ડાયઓક્સિજન વાયુ અને ડાયનાઇટ્રોજનની સરખામણીમાં શું ઓછી બંધ વિયોજન એન્થાલ્પી ધરાવે છે? ડાયહાઇડ્રોજન, ડાયઓક્સિજન અને ડાયનાઇટ્રોજન વાયુની સરખામણીમાં હેલોજન તત્વોની બંધ વિયોજન એન્થાલ્પી કેવી જોવા મળે? ઓછી જોવા મળે, જેને કારણે તેમનો બંધ સરળતાથી તૂટે અને તેઓ સરળતાથી વિઘટન પામીને પરમાણુમાં રૂપાંતર પામી શકે અને ઝડપથી પ્રક્રિયા કરી શકે. માટે તેઓ અતિ સક્રિય, અતિ પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વો છે. આ બધા અધાતુ જ છે. હાઇડ્રોજન બી અધાતુ, ઓક્સિજન બી અધાતુ અને નાઇટ્રોજન બી અધાતુ. પરંતુ એમની સાપેક્ષમાં સમૂહ 17ના તત્વો, હેલોજન તત્વો શા માટે અતિ સક્રિય અને અતિ પ્રતિક્રિયાત્મક છે? કારણ કે આમની બંધ વિયોજન એન્થાલ્પીની સાપેક્ષમાં સમૂહ 17ના હેલોજન તત્વોની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળે. એટલે બંધ વિયોજન એન્થાલ્પી ઓછી જોવા મળે તો તેમના વચ્ચે રહેલો જે બંધ છે તે સરળતાથી તૂટે
તો તેઓ સરળતાથી પરમાણુમાં રૂપાંતર પામી શકે અને ધે બીકમ હાઈલી રિએક્ટિવ નોન મેટલ એલિમેન્ટ્સ. સમૂહ 17ના તત્વોનો કેરેક્ટરિસ્ટિક કલર, તો ફ્લોરિન એ આછો પીળો, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. ફ્લોરિન આછો પીળો લાઇટ યલો છે. ક્લોરિન લીલાશ પડતો પીળો ગ્રીનિશ યલો છે. બ્રોમિન લાલાશ પડતો કથ્થઈ રેડિશ બ્રાઉન કલર ધરાવે અને આયોડિન ઘેરો જાંબલી જે ડીપ વાયોલેટ કલર ધરાવે. જો બહુ ટફમાં ટફ ક્વેશ્ચન પૂછાય તો તેમનો જે આ કેરેક્ટરિસ્ટિક કલર જે છે તો તેના રિલેટેડ આપણને ક્વેશ્ચન પૂછાય. બહુ નીટમાં બહુ ડેપ્થમાં જશે, બહુ ડિટેલમાં જશે તો એનો કલર શા માટે આવો છે તેના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય. તો એનું રીઝન હું અહીંયા તમને એક્સપ્લેન નથી કરતો, પણ ઓલરેડી રીઝનને મેં બહુ સિમ્પલ લેંગ્વેજમાં અહીંયા રાઇટ કર્યું છે. તો પ્લીઝ યુ ગો થ્રુ ઇટ, તમે એને રીડ કરજો અને સમજી લેજો. નહીં સમજ પડે તો મને પૂછી લેજો. ખાસ તો આપણે શું યાદ રાખવાનું છે કે ફ્લોરિનથી આયોડિન તરફ જતા પરમાણવીય કદ વધતું જાય, માટે તેમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનને હાયર એનર્જી એટલે એક્સાઇટેડ સ્ટેટમાં લઈ જવા માટે જે ઉર્જા જોઈએ તે ઘટી જાય અને એને કારણે એનર્જી ઓફ ટ્રાન્સમિટેડ લાઇટ શું થતી જાય, વધતી જાય અને જેને કારણે તેમનો કલર કેવો થાય છે, ચેન્જ જોવા મળે, જેને બેથોક્રમિક શિફ્ટ કહેવાય. તો આ જે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન જે છે તે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોનના ટ્રાન્ઝિશનને લીધે એ લોકો ડિફરન્ટ કલર દર્શાવે. તો તેનું રીઝન અહીંયા આપેલું છે. પ્લીઝ તમે એને ધ્યાનથી રીડ કરી લેજો. બહુ નીટમાં ટફ ક્વેશ્ચન પેપર આવે તો જ એના આ કલરના રિલેટેડ ક્વેશ્ચન આવશે. તો એનું રીઝન અહીંયા મેન્શન કરેલું છે. આપણે બેઝિકલી જે અહીંયા ડિફરન્ટ કલર છે તો તે કલર યાદ રાખવાનું. એનું રીઝન એક વખત ધ્યાનથી વાંચી તો લેજો જ, હા, કારણ કે એક વખત એના પરથી નજર પડેલી હશે તો તમને એક્ઝામમાં એ ક્વેશ્ચન પૂછાય તો તમે એને ડેફિનેટલી અપિયર તો કરી જ શકશો, અટેન્ડ તો કરી જ શકશો. તો રીઝન તમારે ધ્યાનથી વાંચી લેવાનું રહેશે. તો હેલોજન અણુ જે છે તો તેઓ સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ છે. સમકેન્દ્રીય એટલે શું? આ એક હેલોજન અને આ બીજો હેલોજન, તો આ બંને પરમાણુ સમાન છે. તો જ્યારે બંધથી જોડાતા બે પરમાણુઓ સમાન હોય તો એને શું કહેવાય? સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ, જેને હોમોન્યુક્લિયર ડાયએટમિક મોલેક્યુલ કહેવાય. હવે આ હેલોજન અણુમાં બંધથી જોડાતા બંને પરમાણુ સમાન છે, માટે તેમની વિદ્યુત ઋણતા પણ સમાન છે, માટે તેઓ સ્વભાવે કેવા છે? અધ્રુવીય છે, નોન પોલર મોલેક્યુલ્સ છે. ગેટિંગ ને? હેલોજન અણુ જો આપણે X2 રાઇટ કરીએ તો આ બે હેલોજન પરમાણુ છે. તો બંને પરમાણુ સમાન હોય તો એમની વિદ્યુત ઋણતા સમાન બને. વિદ્યુત ઋણતા સમાન બને તો એવો કેવા બને? અધ્રુવીય બને, નોન પોલર બને, અને જેને કારણે તેઓ પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં કેવા થાય? ઓછા દ્રાવ્ય થાય. તો હેલોજન પરમાણુ X2 જે છે they are being a non-polar, they are non-polar in nature, that's why they are less soluble in water. કારણ કે પાણી ધ્રુવીય છે, તેઓ અધ્રુવીય છે, માટે તેમની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. પરંતુ ફ્લોરિન અને ક્લોરિન જે છે સમૂહના પ્રથમ બે, તો તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી શકે. તેમાં ફ્લોરિનના પાણી સાથેના આ બે રિએક્શન તમારે ખાસ યાદ રાખવાના કે 3 મોલ ફ્લોરિન જ્યારે વધુ પડતા પાણી સાથે પ્રક્રિયા કરે તો એમાંથી હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઓઝોન બનાવે, અને 2 મોલ ફ્લોરિન જ્યારે મર્યાદિત પાણી સાથે પ્રક્રિયા કરે તો એ હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઓક્સિજન મુક્ત કરશે. તો ફ્લોરિન અને ક્લોરિન એ પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે, જ્યારે બ્રોમિન અને આયોડિન એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે, પરંતુ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ, કાર્બન ડાઇસલ્ફાઇડ, બેન્ઝીન અને હેક્ઝેન જેવા ઓર્ગેનિક સોલ્વન્ટ છે, કાર્બનિક દ્રાવકો છે, તેમાં એ દ્રાવ્ય થઈને કેવું દ્રાવણ આપશે? રંગીન આપશે. તો જનરલી હેલોજન તત્વો જે છે તો they are non polar in nature, તો they are maximum soluble in non polar solvent, એટલે કે અધ્રુવીય જે છે, અધ્રુવીય દ્રાવકો, નોન પોલર જે દ્રાવકો જે છે, કાર્બનિક દ્રાવકો છે, તેમાં એ લોકો દ્રાવ્ય થઈને રંગીન દ્રાવણ આપશે. And the last point of the today's lecture, that is oxidizing nature, જેને ઓક્સિડેશન કરતા સ્વભાવ કહેવાય. This is most important. સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. તો ઓક્સિડેશન કરતા એટલે શું? તો રિડક્શન પામવાની વૃત્તિ. રિડક્શન પામવું એટલે શું? ઇલેક્ટ્રોન મેળવવું. તો આપણે એમ વિચારીએ કે સર તમે તો એમ કીધું કે
સમૂહ 17માં ક્લોરીન તત્વ જે છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે, એટલે તેની ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ સૌથી વધારે. તો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા તો ક્લોરીન આવવું જોઈએ, પણ એવું નથી. સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ છે? ફ્લોરીન છે, જેને આપણે તેના રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના આધારે સમજાવી શકીએ. જો ફ્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને ફ્લોરાઇડ આયનમાં રૂપાંતર પામે તો ત્યારે રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ 2.87 વોલ્ટ છે. ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન બનાવે તેના રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ 1.36 વોલ્ટ છે. બ્રોમિન ઇલેક્ટ્રોન મેળવીને બ્રોમાઇડ આયન બનાવે તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ 1.09 વોલ્ટ છે. અને આયોડિન ઇલેક્ટ્રોન મેળવીને આયોડાઇડ આયન બનાવે તો તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ 0.54 વોલ્ટ છે. તો આમાંથી પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે કોના? તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો જે છે તે સૌથી વધારે કોના? ફ્લોરીનના છે. તો જેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ સૌથી વધારે હોય, તેની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધારે હોય, તો તે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા બને. માટે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનમાં સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ છે? ફ્લોરીન છે. અને સૌથી ઓછું ઓક્સિડેશન કરતા કોણ છે? આયોડિન છે, જે તેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના વેલ્યુને આધારે સમજાવી શકાય. બટ that is the only not thing that you need to remember for your NEET exam. નીટની એક્ઝામમાં એના કરતાં પણ કોન્ટ્રાવર્સિયલ જે આન્સર જે છે તેના પર આપણને પૂછવામાં આવે કે ફ્લોરીન જે છે તે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ શાને લીધે ધરાવે? તો એક તો આપણે જસ્ટિફાય કર્યું કે ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ છે. બીજું, તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ સૌથી વધારે ધન છે અમોંગ ઓલ હેલોજન્સ. ત્રીજું જે મેઇન રીઝન જે છે તે ફ્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પી એ ફ્લોરીનના નાના કદને કારણે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન વચ્ચે થતા પ્રબળ અપાકર્ષણને કારણે એફએફ બંધ લંબાઈ વધી જવાને કારણે અને એફએફ બંધ નિર્બળ બનવાને કારણે ફ્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પી કેવી થઈ જાય? ઓછી થાય. ને વધુ ફ્લોરીનનું જલીયકરણ એન્થાલ્પી એટલે હીટ ઓફ હાઇડ્રેશન પણ સૌથી વધારે છે, 515 કિલોજૂલ પ્રતિ મોલ અમોંગ હેલોજન્સ. તે ફ્લોરાઇડ આયનના નાના કદને કારણે છે. તો આપણને જો એમ પૂછાય ને કે ફ્લોરીન પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ફ્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન કરતા ઓછી હોવાને કારણે પણ ફ્લોરીન પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે છે, તો એના માટેના મેઇન વેલિડ 2 રીઝન યાદ રાખશો પ્લીઝ. તે ફ્લોરીનની નીચી બંધ વિયોજન એન્થાલ્પી. શા માટે ફ્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી છે? કારણ કે ફ્લોરીનનું કદ નાનું હોવાને કારણે ફ્લોરીન પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે પ્રબળ અપાકર્ષણ થવાને કારણે એફએફ બંધ લંબાઈ વધી જાય અને જેને કારણે એફએફ બંધ નિર્બળ બને. તો ફ્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી થઈ જાય માટે ફ્લોરીન સિંગલ બોન્ડ સરળતાથી તૂટે અને એમાંથી F- સરળતાથી મુક્ત થાય, એટલે ફ્લોરીન સૌથી વધુ પ્રતિક્રિયાત્મક બને. વધુમાં ફ્લોરાઇડ આયન સૌથી નાના કદનું છે, જેને કારણે તેની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે છે, 515. એની સાપેક્ષમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ હોવા છતાં પણ સમૂહ 17માં ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ હોવા છતાં પણ તેની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધારે, એટલે એમાં ક્લોરીન સિંગલ બોન્ડને તોડવા માટે સૌથી વધારે ઉર્જા આપવી પડે, એટલે એમાંથી ક્લોરાઇડ આયન સરળતાથી તૂટે નહીં, એટલે એની રિએક્ટિવિટી ફ્લોરીન કરતાં ઘટી જાય. વધુમાં એની જલીયકરણ એન્થાલ્પી પણ ફ્લોરીનની સાપેક્ષમાં ઘણી ઓછી છે. જો આની 515 કિલોજૂલ પ્રતિ મોલ, આની 381 કિલોજૂલ પ્રતિ મોલ. આમ ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરીન કરતાં વધુ હોવા છતાં પણ ક્લોરીન કરતાં ફ્લોરીનની પ્રતિક્રિયાત્મકતા રિએક્ટિવિટી વધારે છે અને ફ્લોરીન ઇઝ હેવિંગ મોર ઓક્સિડાઇઝિંગ એજન્ટ નેચર ઇન કમ્પેરિઝન ટુ ક્લોરીન. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરીન કરતા ક્લોરીનની વધારે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરીન કરતા કોની વધારે છે? ક્લોરીનની વધારે છે. પરંતુ રિડક્શન પામવાની વૃત્તિ ઓક્સિડેશન કરતા સ્વભાવ એ ફ્લોરીનનો વધારે છે. કોના કરતા? ક્લોરીન કરતા. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોવા છતાં પણ રિડક્શન પામવાની ઓક્સિડેશન કરતા સ્વભાવની વૃત્તિ ફ્લોરીનની ક્લોરીન કરતાં વધારે છે, જેના માટેના વેલિડ રીઝન આ છે કે ફ્લોરીનની નીચી બંધ વિયોજન એન્થાલ્પી
અને ઊંચી જલીયકરણ એન્થાલ્પી. ફ્લોરીન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હોવા છતાં પણ તેની બંધ વિયોજન એન્થાલ્પી ઊંચી છે, જલીયકરણ એન્થાલ્પી ઓછી છે, માટે ફ્લોરીન કરતાં ક્લોરીન એ ઓછો ઓર નિર્બળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે છે. તો આ ઓક્સિડેશન કરતા સ્વભાવ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બંધ વિયોજન એન્થાલ્પી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ બંને કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન છે જે તમને નીટ પર ખાસ પૂછાશે. બંધ વિયોજન એન્થાલ્પી અને ઓક્સિડેશન કરતા સ્વભાવ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ 3 પોઈન્ટ પર ખાસ ફોકસ કરજો. કયા કયા? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી અને ઓક્સિડેશન કરતા સ્વભાવ. આ 3 ટ્રેન્ડ પર એ લોકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વારંવાર ક્વેશ્ચન પૂછે છે. ઘણી બધી કોમ્પિટિટિવની બુકમાં એકનો એક ક્વેશ્ચન વારંવાર રિપીટ થાય છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું કન્ટેન્ટને અહીંયા જ કમ્પ્લીટ કરીએ. તો આટલું કન્ટેન્ટને પરફેક્ટ કરજો. બાકીના ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.